પ્રસ્તુત કરી રહેલ છે કુલદીપ સર નાકોડા વાળા। ત્રીજા નંબરમાં કરીએ આરાધના આચાર્ય ભગવંતોની, જેઓ 36 ગુણોના ધારક છે અને તીર્થંકર ભગવંતોની અનુપસ્થિતિમાં તીર્થંકર સમાન છે। તેવા આચાર્ય ભગવંતોની કરીએ ઉપાસના। તમે ગુજરાતમાં પાટણ નગરનું નામ સાંભળ્યું હશે। તે જ નગરના રાજાના ગુરુ હેમચંદ્રાચાર્ય મહારાજા તે આચાર્ય ભગવંતને પૂછવામાં આવે છે કે હે આચાર્ય ભગવંત, તમે તમારા જીવનકાળમાં સંઘો માટે, જીની શાસન માટે, તમારા ભક્ત રાજર્ષિ કુમાર પાળ માટે બહુ કાર્યો કર્યા। તમે તમારી આત્માની સાધનાઓ બહુ કરી, પરંતુ તમે તમારી માતા માટે શું કર્યું? અહીં બેઠેલા હરેક ભાગ્યશાળીને પૂછવામાં આવે કે તમે તમારી માતા માટે શું કર્યું? તમને એમ પૂછવામાં આવશે કે તમે તમારા બાળક માટે શું કર્યું, તો મોટું લિસ્ટ નીકળશે। તમે તમારા ધર્મ પત્ની માટે શું કર્યું, તો મોટું લિસ્ટ નીકળશે। પરંતુ તમે તમારી માતા માટે શું કર્યું, ત્યાં જ તમારું મુંહ બંધ થઈ જશે। આ જ રીતે ઓલા મહાત્માને પૂછવામાં આવે છે કે તમે તમારી માતા માટે શું કર્યું, ત્યારે એ મહાત્મા પણ ઝૂકી પડે છે અને કહે છે, મેં મારી માતા માટે કાંઈ જ નથી કર્યું। એ જ સમયે તરત જ 3.5 કરોડ શ્લોકોની રચના કરે છે અને ધરી દે છે એ માતાના ચરણમાં। હે ભાગ્યશાળીઓ, ગુજરાતીમાં નહીં, હિન્દીમાં નહીં, અંગ્રેજીમાં નહીં, પરંતુ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં, અને કહે છે, માતા, હે માતા, મેં તારી માટે આ કર્યું છે। ચલો આવા વિરલાઓની જેમ કંઈક આપણે પણ આપણી માતા માટે કરવાનો પ્રયાસ કરીએ। આવા વિરલાઓને નમસ્કાર કરી, આવા આચાર્ય ભગવંતોને નમસ્કાર કરી, આવા ગુરુ ભગવંતોના સ્મરણ કરી ચલો જપીએ ઓમ રીમ નમો આયર્યાણ।